નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો લોય સર્વસાહુણં એસો પંચનમોકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલम्. જય જિનેન્દ્ર. ઉપન્યાસી શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કૃત આત્મોત્થાનનો પાયો, એમાં આપણે આત્મભાવનો વિચાર કરતા હતા અને આત્મરસિકતા વિચારે એમાં આત્મગુણ. સમ્યક દર્શનની બહુ જ સહેલી વ્યાખ્યા આપણે કરી છે અહીંયા કે આત્મગુણની ના ચેપ્ટરની અંદર શુદ્ધ આત્મા જ એક પ્રાપ્ત કરવા યોગ્ય છે એવી રુચિ તે સમ્યક દર્શન છે. કેટલું સહેલું. હવે કોણ કહે છે કે સમ્યક દર્શન અઘરું છે? કેમ? તો કે દેવચંદ્રી મહારાજ સાહેબ એમના એક સ્તવરમાં એમ કહે છે કે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદ્દહે. તો જેવી તે રુચિ કરી એવો તારો પુરુષાર્થ પડશે. આપણી વીર્ય ધારા એટલે પુરુષાર્થની ધારા એ રુચિને અનુયાયી એટલે રુચિને ફોલો કરે છે. તો કે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદાય. એ પ્રમાણે જેવી આપણે રુચિ કરીએ, જેવી આપણી રુચિ જેમાં હોય એમાં આપણો પુરુષાર્થ ઉપડવાનો છે. આપણે એમાં થાક ન લાગે. જે વસ્તુ આપણને ગમે, જે વસ્તુમાં આપણને રુચિ થાય, જે વસ્તુમાં આપણને રસ પડે એમાં આપણને થાક નથી લાગતો. પછી શરીરની અવસ્થા છે એટલે શરીરના માટે એની લિમિટેશન્સ છે ઓબ્વિયસલી, પણ છતાં પણ જેમાં આપણને રસ પડે એમાં આપણને થાક લાગતો એ આપણે જાણીએ છીએ. તો કે જો તે શુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરવો છે એવી ભાવના ભાવી અને એવી રુચિ થઈ તારામાં, તો એને તું સમ્યક દર્શન માનજે. વ્યવહારથી સમ્યક દર્શન છે. પરદ્રવ્ય ગ્રહણ કરવા સંબંધી સર્વ ઈચ્છાઓનો ત્યાગ તે તપ છે. ત્યાગની વ્યાખ્યા કરી છે. તો કે કર્મોને તપાવવા, નીરસ કરવા અને આત્માથી અલગ પાડવા તે તપ છે. જો એ પહેલું જરા થોડું વિચારીએ. કર્મોને તપાવવા અને નીરસ કરવા. કર્મના ઉદય બે પ્રકારે હોય. એક પ્રદેશથી ઉદય હોય અને એક રસથી ઉદય હોય. પ્રદેશથી જે ઉદય હોય એ આપણા અનુભવમાં ના આવે, આપણને ખબર ના પડે. પણ જે રસથી ઉદયમાં આવે એ આપણને અનુભવમાં આવે, એ આપણને ખબર પડે. તો કોઈ પણ કર્મ જ્યારે એ માત્ર પ્રદેશથી ઉદયમાં આવીને ખરી જાય એવું બને. ઘણા બધા કર્મો એવા હોય છે કે જે પ્રદેશથી ઉદયમાં આવીને ખરી જાય, આપણને ખબર બી ના પડે. અને એમ આપણે
કર્મથી મુક્ત થઈ શકીએ. પણ જે રસથી ઉદયમાં આવે એનો આપણને અનુભવ થાય છે. તો હવે શું કરવું? તો કે જ્યારે કર્મ બાંધીએ છીએ ને આપણે, ત્યારે એમાં 4 વસ્તુ પડે છે. કઈ 4 વસ્તુ પડે છે? કર્મબંધનની અંદર પ્રદેશ, પ્રકૃતિ, રસ અને સ્થિતિ. આ 4 વસ્તુ પડે. કોઈ પણ કર્મ બંધાય એની અંદર આ 4 વસ્તુ ઓટોમેટિક થઈ જાય, પડે. તેમાં પહેલાં પ્રદેશ એટલે જથ્થો. કેટલો કર્મનો જથ્થો તમે ગ્રહણ કરશો. પોર્ટુગલ પરમાણુ જે છે ને કર્મના, એ કેટલા જથ્થામાં તમે ગ્રહણ કરશો, એક પહેલું પ્રદેશ નક્કી થાય. પ્રકૃતિ એટલે કઈ પ્રકૃતિનું કર્મ તમે બાંધો છો. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મૌની, અંતરાય, નામ, ગોત્ર, વેદની, આયુષ્ય વગેરે 8 પ્રકારના કર્મો કીધા ને, એમાંથી કયા પ્રકારનું એ પ્રકૃતિ નક્કી કરે. પછી એ કર્મ તમારા આત્માની સાથે કેટલો સમય રહેશે અને ઉદયમાં આવશે ત્યારે કેટલો સમય તમને ભોગવવો પડશે. આ 2 વસ્તુ નક્કી કરે છે એની સ્થિતિ. બરાબર. અને ચોથી વસ્તુ છે એનો રસ અથવા અનુભાગ કહેવાય છે. તો કે જ્યારે ઉદયમાં આવશે ત્યારે કેવી તરતમતાથી તમને એ ભોગવવું પડશે. તમે એને અનુભવમાં તમારા આવશે ત્યારે તમે કેટલી તરતમતા હશે, એમાં કોઈ તીવ્રતા હશે, કોઈ મંદતા હશે વગેરે. એ એના રસથી ખબર પડે અથવા રસથી એનો નક્કી થાય છે. તો પ્રદેશથી જે ઉદયમાં આવે છે, પ્રદેશથી અથવા તો પ્રદેશથી જે કર્મ બાંધ્યું છે, જે જથ્થો, એની બહુ ચિંતા નથી. તો જેટલો જથ્થો બાંધ્યો છે, જથ્થો એક ક્ષણમાં પણ તમે એને બાળી શકો છો. પ્રકૃતિનો પણ બહુ ચિંતા નથી. એમાં 4 પ્રકૃતિ જે છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મૌની અને અંતરાય, એ ઘાતી પ્રકૃતિ છે. એ ઘાતી પ્રકૃતિ બધી પાપ પ્રકૃતિ છે. એટલે એનો તમારે વિચાર કરવાનો. એમાંય પણ જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય એ 3 પ્રકૃતિનો બહુ વિચાર આપણને કરવો નથી. માત્ર એક મોહની કર્મનો વિચાર કરવાનો છે. મોહની કર્મની પ્રકૃતિ આપણે એવી ન બાંધીએ કે જે આપણને દુઃખી કરે છે વધારે, સૌથી વધારે, એ મોહની કર્મ. તો મૌની કર્મની પ્રકૃતિની અંદર જાગૃતિ રાખવી. મૌની કર્મની પ્રકૃતિ કેવી રીતે બંધાય? મૌની કર્મની પ્રકૃતિના 2 ભાગ, એક દર્શન મૌની અને ચારિત્ર્ય મૌની. તો દર્શન મૌની કેવી રીતે બંધાય? ઊંધી માન્યતા, ઊંધો અભિપ્રાય, અબળો અભિપ્રાય, પ્રભુની વાત ઉપર આપણે પગ મૂકીને ચાલવું અથવા પ્રભુની આજ્ઞાનો સ્વીકાર ન કરવો, એમાં આપણે વાંધા કરવા. આ બધી જે આપણી આવો બધો જે એટીટ્યૂડ છે આપણો, એ દર્શન મૌની કર્મ બાંધે છે. દર્શન મૌની કર્મ બાંધવાનું કારણ બને છે. અને ચારિત્ર્ય મૌનીની અંદર તો કષાયના ભાવ કરવા, 5 ઇન્દ્રિયોના વિષયોની અંદર લોપતા, આ બધા કષાયના અને 5 ઇન્દ્રિયોમાં જે આપણે ગળાડૂબ રહીએ, એ આપણે ચારિત્ર્ય મૌની કર્મને બંધ કરે છે. ખરું? તો એની અંદર આપણો રસ કેટલો આપણે રેડીએ છીએ એ બાંધતી વખતે, એ પ્રમાણે ઉદયમાં આવે છે. તો જાગૃતિ ક્યાં રાખવાની છે? આપણે રસને નિરસ કરવો છે ને, કર્મના ઉદયને, કર્મને નિરસ કરવા છે, એટલે રસ રહિત કરવા છે, જેથી કરીને જ્યારે ઉદયમાં આવે ત્યારે આપણને અનુભવમાં ના આવે અને એમને એમ ખરી જાય. આપણને કોઈ પ્રયત્ન ન કરવો પડે એના માટે, પુરુષાર્થ ન કરવો પડે. જોકે 4 ઘાતી કર્મો જે છે ને, એ 4 ઘાતી કર્મો પ્રયત્ન વગર અથવા પુરુષાર્થ વગર ખપી ના શકે, એનો ક્ષય ના કરી શકાય, ભોગવીને ના ખપે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય અને મૌની, આ 4 ઘાતી કર્મો ક્યારેય પણ ભોગવીને પૂરા ન થાય. એક જ લ્યો તમે મૌની કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડીની, 70 કોડાકોડી સાગરોપમની એની સ્થિતિ. તો 70 કોડાકોડી સાગરોપમ એટલે 3.5 કાળચક્ર થયા. એક અવસરપીણી અને એક ઉત્સરપીણીના 10 કોડાકોડી સાગરોપમ ગણો તો એક કાળચક્રની અંદર 20 કોડાકોડી સાગરોપમ થયો. એવા 3.5 કાળચક્ર સુધી એ એક વખતનું બાંધેલું મૌન્ય કર્મ જો ભોગવીને ખોપવવું હોય તો 3.5
કાળચક્ર લાગે, ક્યારે પાર આવે? એ હજી પૂરું નથી થયું ત્યારે બીજું બાંધ્યું હોય. ખ્યાલ આવે છે? તો ભોગવીને તો ક્યારેય પણ તમે ખપાવી ના શકો. જ્ઞાનાવરણીય કર્મ પણ તમે ગમે તેટલો પ્રયત્ન કરો અને ભોગવીને તમે એને પણ ખપાવી ના શકો. દર્શનાવરણીય કર્મ પણ એ જ પ્રમાણે, અંતરાય કર્મ પણ એ જ પ્રમાણે. તો ભોગવો છો, નવા એ સાથે બાંધે જ કરો છો, એટલે ભોગવીને તો ખપે જ નહીં શકે. અને તમે ભોગવો છો તો કેવા ભોગવો છો? એક જ વખતનું બાંધેલું 70 કોડાકુડીનું દર્શન મોહનીનું કર્મ તમને ભોગવતા વખતે કેટલો વાર લાગે, કેટલો સમય જાય? અને એ 3.5 કાળચક્રની અંદર કેટલી વખત પાછું દર્શન મોહનીને બાંધો તમે ફરીવાર? તો ભોગવીને ક્યારેય પૂરું ન થાય. તો કેવી રીતે પૂરું થાય? કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. એટલું મોહનીય કર્મનું, આટલું 70 કોડાકુડીનું પ્રબળ એવું કર્મ પણ જ્ઞાન થાય, અથવા જ્ઞાન થતાં પૂર્વેની જે આપણી દશા, હજી જ્ઞાન નથી થયું પણ એ પૂર્વેની જે દશા છે એમાં પણ 70 કોડાકુડીમાંથી 69 કોડાકુડી સાગરોપમથી કંઈક અધિકનો તમે ક્ષય કરી શકો છો. માત્ર પ્રભુ અને ગુરુને સન્મુખ થાય છે. અહીંયા જે ઉપર બતાવ્યું કે શુદ્ધ આત્મા જ એક માર્ગ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ જે સમ્યક દર્શન કીધું એટલું જ માત્ર થાય. એટલા માત્રથી તમે 70 કોડાકુડી પ્રમાણ જે 70 કોડાકુડી સાગરોપમ પ્રમાણ જે મોહની કર્મની સ્થિતિ તમારા આત્મા ઉપર હતી એને તોડીને તમે અંતક કોડાકુડી બનાવી શકો છો, કરી શકો છો. અંતક કોડાકુડી 1 કોડાકુડીમાં પણ થોડુંક ઓછું એટલું કરી શકો તમે. એ તાકાત કોની? માત્ર જ્ઞાનની સન્મુખ થવાની, પ્રભુની સન્મુખ થવાની, ગુરુની સન્મુખ થવાની, પોતાના આત્માની સન્મુખ થવાની, માત્ર એટલું જ કરવાથી આટલું બની શકે છે. ભોગવીને ક્યારે બી ના જાય. સમજાણું? તો નિરસ કરવું છે ને, તો આ રીતે નિરસ થાય કર્મ. માત્ર તમે સન્મુખ થાઓ. હમણાં વાત ન કરી સવારે કે પ્રભુની સન્મુખ થાવ તમે, તમારું પાત્ર, તો તમારી પાત્રતા આવે. અને તમારી પાત્રતા એટલે યોગ્યતા, અને યોગ્યતાની અંદર તમને સમ્યક્ત્વનું અવતરણ થાય છે. તમારી યોગ્યતા પ્રમાણે તમને યોગ્યતા તમે જ્યારે બનાવો ત્યારે તમને એમાં સમ્યક દર્શનનું અવતરણ થાય. અને યોગ્ય થવા માટે સરળમાં સરળ જો કોઈ ઉપાય હોય તો એ પ્રભુ સન્મુખ થવું, ગુરુ સન્મુખ થવું. બીજું કોઈ પુરુષાર્થ તમે નથી કરવાનો, બીજું કોઈ મહેનત બી નથી કરવાની, અને બીજું કોઈ એવું મોટું તપ પણ નથી કરવાનું ત્યાં. તો કે પરદ્રવ્ય ગ્રહણ કરવા સંબંધી સર્વ ઈચ્છાઓનો ત્યાગ તે તપ છે. કર્મોને તપાવવા, નિરસ કરવા અને આત્માથી અલગ પાડવા તે તપ છે. એ જ તપ છે. તપ શું થયું? તો કે ઈચ્છાનો નિરોધ એને તપ કીધું ભગવાને. અને તપસા નિર્જરા કીધું. તો તપથી કર્મની નિર્જરા થાય છે, કર્મનો ક્ષય થાય છે. શુદ્ધ આત્મા મળી જાય આપણને પછી તો બધી ક્રિયા નહીં કરવાની હોય નથી બધી આપણે પછી જ ક્રિયા શરૂ થાય છે. કઈ ક્રિયા આવે છે? જે ચારિત્રનો જે ભાગ છે એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ એ દર્શનનો ભાગ છે. અને ચારિત્રનો ભાગ પછી શરૂ થાય છે. ભગવાનને આત્મા તો મળી ગયો હતો, એમને તો આત્મા મળી ગયો તો પહેલાં મળ્યો તો નૈસાના ભાવમાં, અને પછી મળ્યો વિમલ કુમારના ભાવમાં, એક કામના પ્રમાણે સિંહના ભાવમાં. અને તો પછી ભગવાનને 12.5 વર્ષની સાધના કરવાનું શું પ્રયોજન હતું? શા માટે સાધના કરી? શુક્લ ધ્યાનમાં કેવી રીતે રહી શકો તમે? શુક્લ ધ્યાનમાં તો અંતર્મુખથી વધારે રહેવાય નહીં. તો કર્યું શું ભગવાને સાધના? શા માટે સાધના કરી? ભગવાને સર્વસંગ પરિત્યાગ કેમ કર્યો? ભગવાન ઘર છોડીને ચાલી કેમ નીકળ્યા? ભગવાનને ખબર નથી પોતે તીર્થંકર છે, પોતાનો મોક્ષ છે, નથી ખબર ભગવાનને? પોતાના જ્ઞાનની અંદર જાણીતું ને. જન્મથી જ એમને 3 જ્ઞાન હતા. સમ્યક દર્શન હતું, સમ્યક જ્ઞાન હતું, અવધિ જ્ઞાન હતું.
તો એમને નહોતી ખબર કે પોતાનો મોક્ષ છે, તો શું કામ એ ચાલી નીકળ્યા છોડીને? હા, છોડવા જેવું છે માટે છોડીને નીકળ્યા, એ બરાબર છે. પણ એમને ન છોડ્યું હોત તોય એમને મોક્ષ મળ્યો હોત કે ના મળ્યો હોત? કયો? હા, ઇટ્સ એ લોડેડ ક્વેશ્ચન. એમને મોક્ષ તો એમનો નક્કી હતો ને, પણ આ વિધિથી મોક્ષ હતો. તમે વાત સાચી કરી કે છોડવા જેવું હતું માટે છોડી, તો એ બરાબર છે, અભિપ્રાયની દ્રષ્ટિએ બરાબર છે. અને તમે શું કીધું? ક્રિયા કરવી જરૂર છે, વિધિ કરવી જરૂરી છે. શું વિધિ કરી ભગવાને? ભગવાને શું વિધિ કરી? પહેલાં તો એ વિધિ કરી કે એમને જ્ઞાન તો હતું, આત્મજ્ઞાન પણ હતું, બરાબર, સમ્યક જ્ઞાન પણ હતું. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે વિતરાગતાની જરૂર હતી. એમને પુરુષાર્થ જ્ઞાનાવરણીના ક્ષય માટે નહોતું કર્યો, દર્શનાવરણીના ક્ષય માટે નહોતો કર્યો, અંતરાયના ક્ષય માટે નહોતો કર્યો. એકમાત્ર પુરુષાર્થ એમણે ચારિત્ર્ય મોહનીના કર્મનો ક્ષય માટે કર્યો હતો. દર્શન મોહનીના કર્મનો ક્ષય કરવાનો એમને નહોતો, ક્ષયક્ષમ કીધી હતા, તો દર્શન મોહની તો ક્ષય પામી ગયેલો હતો. એક જ એમનું ખાલી બાકી હતું જે કર્મ જેનો ક્ષય કરવાનો હતો, એ ચારિત્ર્ય મોહનીનો. ચારિત્ર્ય મોહનીમાં પણ અનંતાનુબંધી તો ગયેલી હતી, માત્ર કઈ હતી? અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજોલન. એ ત્રણ પ્રકારની પ્રકૃતિ હતી ચારિત્ર્ય મોહનીની. એ કોને લગતી હતી? અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજોલન એ કષાયને લગતી હતી ને. અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ અને સંજોલન ક્રોધ માયામાન અને લોભ હતું ને. તો પ્રયત્ન ક્યાં હતો એમનો? પુરુષાર્થ શેમાં હતો? કયો હવે તો કયો? હા, કષાયનો જય કરવાનો, અપશમ નહીં, કષાયનો ટોટલ ક્ષય, બરાબર. તો પહેલાં એટલે એમણે જ્યારે સર્વસંગ પરિત્યાગ કર્યો પહેલો, ત્યારે બે કષાયને એમણે જીત્યા, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની, બંનેને જીત્યા. સર્વસંગ પરિત્યાગ કર્યો માટે સર્વસંગ પરિત્યાગ કર્યો, માટે ઘરબાર છોડ્યા, માટે વનમાં ચાલ્યા ગયા, માટે એમણે સાધના ઉપાડી. અને પછી જે સંજોલન નામનો જે બહુ જ મંદ કષાય રહ્યો, એ મંદ કષાયને તોડવા માટે એમણે ધ્યાનરૂપી તપ અને અગ્નિ પ્રજ્વલાવી. તે ધ્યાનરૂપી અગ્નિથી એમણે એ સંજોલનરૂપી કષાયને પણ બાળ્યા. તો કર્યો પ્રયત્ન ક્યાં? પુરુષાર્થ ક્યાં કર્યો? સમજાણું? શું વિધિ કરી? સમ્યક્તોની પ્રાપ્તિ પછી આપણે શું કરવાનું? અરે સમ્યક્તોની પ્રાપ્તિ થાય ને, એ જીવને તો ઉહાપો હોય અંદરથી કે ક્યારે મને છૂટે આ બધું, ક્યારે મારે હવે આ સંસાર છૂટે મારા માંથી. તો કે એટલે એને શ્રાવકના 12 વ્રત લેવાની ભાવના થાય. વ્રત એટલે વાડ, અને વાડ કરે શેના માટે? પોતાના સમ્યક, આપણે ખેડૂત અનાજ પાકે એટલે વાડને સુરક્ષિત કરે. શું કામ? હા, કોઈ ખાઈ ન જાય, એના અનાજને કોઈ લૂંટી ન જાય. એમ આપણને સમ્યક્તોની પ્રાપ્તિ થઈ તો આપણે વ્રતરૂપી વાડ કરવી પડે. 12 વ્રતરૂપી શ્રાવકની પહેલાં, શ્રાવકના 12 વ્રતરૂપી વાડ કરવી પડે કે આપણું સમ્યક્ત લૂંટાઈ ન જાય. અને પછી એથી પણ વધારે મજબૂત એવી મહાવ્રતરૂપી વાડ કરે, સર્વસંગ પરિત્યાગની, સાધુપણાની, મુનિપણાની, કે જેથી કરીને સુરક્ષિત રહે આપણું સમ્યક દર્શન. એનું નામ વ્રત, એનું નામ વાડ, એનું નામ સંરક્ષણ. અને પછી એટલે માટે એ ચારિત્ર લે છે.
અથવા તો દીક્ષા લે છે અથવા સર્વસંગ પરિત્યાગ કરે છે. તો ત્યાગની વ્યાખ્યા શું કરી ભગવાને? આપણે શું કરીએ છીએ અહીંયા? તપની વ્યાખ્યા કરી. ઈચ્છાનો નિરોધ કર્યો એ તપ છે. તમે તપ ગમે તેટલું કરો આપણી માન્યતા પ્રમાણે, તો કે એને તપ કીધું જ નથી ભગવાને. તપ કોને કીધું છે? તપની વ્યાખ્યા શું કરી ભગવાને? એની વ્યાખ્યા કરી અને તપનું સ્વરૂપ ક્યાં બતાવ્યું? આચારણ સૂત્રની અંદર ભગવાન એમ કહે છે કે આણાએ તવો આણાએ ધમ્મો, આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ તપ છે. તો તમે આપણે ભગવાનની આજ્ઞા માનીએ ને બીજા ગમે તેટલા તપ કરીએ આપણે આપણી મરજી પ્રમાણે, તો એને તપ નથી કીધું ભગવાને. સમજાણું? એ સ્વરૂપ છે તપનું. ગયા વખતે દાખલો આપ્યો તો હું ધારું છું, પેલા મુનિ મહારાજનો, જેમને વર્ધમાન તપની ઓળી કરતા હતા. યાદ છે કોને? વર્ધમાન તપની ઓળી કરતા હતા નહીં? વર્ધમાન તપની ઓળી એટલે ખબર છે ને? એક ઉપવાસ અને એક આંબેલ આવે, પછી બે એક આંબેલ અને એક ઉપવાસ આવે, પછી 2 આંબેલ અને એક ઉપવાસ, 3 આંબેલ અને એક ઉપવાસ, 4 આંબેલ અને ઉપવાસ, એમ 100 આંબેલ અને એક ઉપવાસ. કન્ટિન્યુઅસ તમે કરો ને એક પણ દિવસ પાડ્યા વગર, તો 14.5 વર્ષ લાગે. કેટલા? 14 વર્ષ ઉપરાંત 14.5 વર્ષ લાગે. એને વર્ધમાન તપની ઓળી કહેવાય. બરાબર? આ બધા એવી રીતના સામાયિકની ઓળી કરે છે. એ જ રીતે પણ સામાયિક કરીને. તો 100મી ઓળીનું છેલ્લું આંબેલ હતું. 100મી ઓળી, 100 આંબેલ, એમાં 100મું આંબેલ, અને પછી એ દિવસે આંબેલ કરીને બીજે દિવસે ઉપવાસ કરે તો એને વર્ધમાન તપની ઓળી પૂરી થાય. તો મુનિ મહારાજ ગુરુ ભગવાન પાસે જાય છે અને દરરોજની જેમ આજ્ઞા માંગે છે. આપની આજ્ઞા આજે એમ નથી કહેતા કે મને પચખાણ આપો, મને આંબેલના પચખાણ આપો, એમ નથી કહેતા. શું કહે છે? આજ્ઞા આપો. આપણે શું આજ્ઞા છે આજે? મેં ગયા વચ્ચે સ્વાધ્યાય કરી લીધો, હવે શું આજ્ઞા છે આપણે? વિચારજો. હવે 100મું આંબેલ છે, 14.5 વર્ષની સાધના છે એમની, અને ગુરુ મહારાજ એમને એકાસણનું પચખાણ આપે છે. શું કરીએ આપણે હોય તો? હા, યુ ગીવ અપ ધ ગુરુ. આ તો કેવા ગુરુ કે મારી આખી વર્ધમાન તપની ઓળી નહીં, અહીંયા શું કરો તમે? બોલો, સમજાય છે? હા, અહમનો જે વર્ધમાન તપ કરતા હતા અને જે અહમ હતો એને કહ્યું છે તે એને જીરો કરવા માટે એને કહ્યું. તો ત્યાં એમણે કીધું તહત્તી, ગુરુદેવ તહત્તી. હાજી, તમારા માટે બહુ મોટી જવાબદારી છે નરેન્દ્રભાઈ. સોમી આંબેલ છે. તહત્તી કરીને ભરી ગયા મુનિ મહારાજ. ગુરુદેવ આપણે જે આજ્ઞા, એમાં પણ આનંદ. આંબેલના પચખાણ આપ્યા હોત તો એમાં પણ આંબેલ, એકાસણા પચખાણ આપ્યા એમાં પણ આનંદ. આને આજ્ઞાનું આરાધન કહેવાય, એને તપ કહેવાય. સમજાણે? પછી શું કર્યું? એકાસણું કર્યું? એકાસણ
આનંદ 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 આનંદ, ગુરુની આજ્ઞાના પાલનનો આનંદ મળે જ નહીં, મળે જ નહીં. બહુ મોટી વાત છે. તો ભગવાને તપની આવી વ્યાખ્યા કરી છે. એનામાં જો કોઈ પ્રકારનું અભિમાન આવી ગયું હોય, અહંકાર આવી ગયો, મેં વર્ધમાન તપની આમેલની હોળીની 14.5 વર્ષની સાધના કરી, એવું કંઈ પણ અંદર જો પડ્યું નષ્ટ થઈ જાય. અને જો એવું અભિમાન આવે તો એનું સમિત્વ વમી જાય. કારણ કે સમિત દર્શનની જીવ, સમિત્વ જીવ 8 મદથી રહિત હોય. એ તપનું પણ અભિમાન ના હોવું જોઈએ. તપ એક પ્રકારનું અભિમાન છે. તે પણ નહીં. જ્ઞાનનો મદ ના હોય, બળનો મદ ના હોય, ઐશ્વર્યનો મદ ના હોય, તપનો મદ ના હોય, આવા કુળનો મદ ના હોય, ગોત્રનો મદ ના હોય. સમિત્વ વમી જાય. મરીચીના ભાવમાં ભગવાનનું સમિત્વ કેમ વમી ગયું? ગોત્રનો મત કર્યો, પોતાના કુળનો મત કર્યો, તો સમિત્વમાંથી વમી ગયા. સમિત્વ ચાલી ગયું એમનું. તો કેટલું ભમવું પડ્યું એમને, કેટલું પરિભ્રમણ થયું એમનું. એક કોડાકોડી સાગરોપણ પ્રમાણ એમાં કંઈક થોડુંક ઓછું, એટલું પરિભ્રમણ સંસારનું વધી ગયું એમનું. એક આટલો મત કર્યો એમાં પોતાના કુળનો, કે મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી, હું તીર્થંકર થવાનો, અને હું ચક્રવર્તી પણ થવાનો, અને હું વાસુદેવ પણ થવાનો. આ બસ આ મદ કર્યો, આ અભિમાન કર્યું, સમિત્વ વમી ગયું. કેટલી મહેનતથી સમિત્વની પ્રાપ્તિ કરીએ છીએ. તો એ તોડવા માટે ગુરુદેવે એને એટલો ઉપકાર કર્યો એના પર. પણ એ જો એમને એને અંદર વિકલ્પ આવ્યો હોત એવો કે આ શું કર્યું ગુરુદેવ આપે, મારી 14.5 વર્ષની સાધના ઉપર તમે પાણી ફેરવી માંડ્યું, એવો વિકલ્પ પણ આવ્યો હોત તો જે કી પ્રાપ્ત કર્યું એના ઉપર 0. અને એકાસણાના પટકાણનો સ્વીકાર કર્યો, એનાથી એના વર્ધમાન તપની ઓળીનું જે તપ કર્યું, એના કારણે જે શુદ્ધિ થઈ, એના કરતાં પણ વિશેષ શુદ્ધિ એની આ તહત્તીમાં થઈ. તો પ્રયોજન તો શુદ્ધિનું છે. પ્રયોજન નથી કે મારે બધાને બતાવજો મેં વર્ધમાન તપની આમેલની ઓળી કરી. એ પ્રયોજન નથી આપણું. આપણું પ્રયોજન તો શુદ્ધિ છે. તો શુદ્ધિ માટે ગુરુની આજ્ઞાને તહત્તી. આપણે અતિચારની અંદર બોલીએ છીએ પાક્ષિક પ્રતિક્રમણમાં, ગુરુ વચન તહત્તી કરીને પડી વજ્યું નહીં. ગુરુના વચનને તહત્તી કર્યું જ નથી આપણે. ઓલવેઝ ચેલેન્જ ધેમ. You have a lot to work on, huh? આપણે મનીજીના ગવર્મેન્ટ જે થયું સર્ટિફિકેટના, હવે મહાવીર ભગવાન 24મી તીર્થંકર થયા, પણ જો એમને એ અભિમાન જો નહીં આવ્યું હોતે તો કદાચ એમનો નંબર આગળ આવે. તીર્થંકર નહીં, જો નંબરમાં થોડો ફેરફાર થાય ના, એ તો ત્યારે જ એમાં મોક્ષ થઈ જશે, એ જ ભાવમાં. પણ તીર્થંકર થવાનું પાછું એ તો નહીં, તીર્થંકર નહીં, પછી એ બધી વાત જવા દો, બધું જતું રહે. એ તો એ જ ભાવમાં એમનો મોક્ષ હતો. એમની પાસે શું નહોતું તે વખતે, ચાલો મને કહો, મરીચીના ભાવમાં ભગવાન પાસે શું નહોતું કે જેનાથી મોક્ષ ન થાય એમનો? જો કાળ પણ યોગ્ય હતો, ક્ષેત્ર પણ યોગ્ય હતું, પોતાનો સંજ્ઞાન પણ પહેલું હતું મોક્ષને લાયક. તીર્થંકર પરમાત્માની હાજરી, પોતે દીક્ષા લીધેલી એમાં. હવે આનાથી વિશેષ શું જોઈએ તમને મોક્ષ માટે? એ તો એ બરાબર પછી નિકાચિત કરેલું. તીર્થંકરનું દળ ખરું, પણ નિકાચિત નામકર્મ પછી કર્યું. બધી જ વસ્તુ એમને ત્યાં હાજર હતી, સાધન સામગ્રી મોક્ષ માટેની, ખરું. પણ છતાં એમનું હા બીજું કંઈ જો એમને ના કર્યું હતું આ બધું. હવે ભરત ચક્રવર્તી જો એમને નમન કરવા ના આવ્યા હોત, અરે મોટો વાંક તો વૃષભદેવ ભગવાનનો, કે નહીં? ભરત મહારાજે પૂછવા જાય છે, તમે જવાબ આપવાની શું જરૂર હતી?
પણ આ વસ્તુ આમ બનવાની હતી. એ બીજી વાત છે, એ બીજી વાત છે. પણ તમે વિચાર કરો કે ઋષભદેવ ભગવાનનો વાંક ખરો કે નહીં એમાં પહેલાં પહેલો ભરત ચક્રવર્તી પૂછવા ગયા કે પ્રભુ આ સંરક્ષણમાં કોઈ તીર્થંકરનો જીવ ખરો? હવે એમને એમ કીધું હતું કે ભાઈ છે ખરા, પણ મારે અત્યારે કંઈ કહેવું નથી તને, તું શાંતિ રાખ હમણાં, હા તને જણાશે, તું જરા કેવું ના થશે ને તારે તેને, અત્યારે તું માથાકૂટ નહીં કર ના કે. હવે જો એમણે ના કીધું હોત એમણે કે તારો પુત્ર મરીચી જે ત્રિદંડના વેશમાં સમરક્ષણની બહાર ઊભો છે એ 24મો તીર્થંકર થવાનો છે, એટલું જ નહીં પણ એરાવત ક્ષેત્રમાં એ ચક્રવર્તી થવાનો છે અને ત્રિપુષ્ટ વાસુદેવ પણ થવાનો છે. આથી મહાવિદ્ય ક્ષેત્રમાં ચક્રવર્તી થાય છે કે એરાવત ક્ષેત્રમાં ચક્રવર્તી થવાના છે, ત્રિપુષ્ટ વાસુદેવ થવાના છે. હવે ભરત ચક્રવર્તી એટલું સાંભળી અને બેસી રહ્યા તો એમને કંઈ વાંધો હતો? હા, હવે એવો ભાવ આવ્યો એમને કે ભાવિ તીર્થંકરને હું બંધન કરું, તો દોડ્યા બંધન કરવા મળી છે ને. કેટલી વિચાર કરો, કેટલી ભૂલો કરી આ લોકોએ, એક પછી એક ભૂલોની પરંપરા. પહેલી ભૂલ આપણે તેમ જ કહીએ ને, પહેલી ભૂલ આદેશ્વર ભગવાનની. એનાથી બીજા બધા જીવોએ જે બોધ મળ્યો હશે એટલે એ પણ પોઝિટિવ સાઈડ વી આર નોટ લુકિંગ એટ. મારે શું કામ જોવી પડે છે? મારે તો હું વાંકવાળા બેઠો પછી મારે બીજું જોવાની ક્યાં જરૂર રહી? હા, ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે તમારી વાત સાચી, એ જુદી વાત. બીજા આ તો ઋષભદેવ ભગવાને જો ન કીધું હોત, ભરત ચક્રવર્તી જો એને નમન કરવા ન ગયા હોત તો એને કુળનો મદ ન થાત, અને મદ ના થાત તો એને સમય વમે જ નહીં, અને વમે જ નહીં તો એમને તે જ ભાવમાં મોક્ષ થઈ શક્યો હતો. પણ નહોતું થવાનું. ભગવાનને પણ ખબર હતી, કેવળ જ્ઞાનમાં ભગવાન જોતા હતા ને કે આનું આમ થવાનું જ છે, આ જ ક્રમ છે એનો, આ જ પ્રમાણે એનું બનવાનું છે. માટે જ એમણે વાત કરવી પડી, માટે જ ભરત ચક્રવર્તી પૂછવું પડ્યું, માટે જ ભરત ચક્રવર્તીને નમન કરવા પડે, અને બધાએ વસ્તુ જેમ બનવાની તે પ્રમાણે બની. હવે આ જ્ઞાનની દ્રષ્ટિ કહેવાય એને. આપણે બહુ શું લેવાનું આમાંથી? આ જ પ્રમાણે ક્રમ પ્રમાણે દરેક વસ્તુ બનવાની છે. યુ જસ્ટ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. ક્વાઇટ એક્સેપ્ટન્સ અને ઓલ એક્સેપ્ટન્સ, સર્વ સ્વીકાર અને શાંત સ્વીકાર. જ્ઞાની ભગવાન તો જોયું છે ને, એ જ પ્રમાણે થવાનું છે. નહીં તો કયો એ ત્રિદંડીના વેશમાં ચાલ્યો ગયો મરીચીના ભાવમાં, મરીચી તો ભગવાન એને સમજાવીને ના પાછો લાવી શક્યા હોત? કેમ ભગવાન મહાવીરે તમને ખબર છે ને વાતાવરણ, હાથીના ભવની અંદર પગ ઊંચો રાખી મેઘકુમારના જીવ, હા, તો જ્યારે એમણે ત્રીજા ભાવમાં પછી દેવલોકમાં ગયા, પછી અહીંયા મેઘકુમાર તરીકે શ્રીકૃષ્ણ મહારાજાના પુત્ર તરીકે આવે. ભગવાન પાસે 16 વર્ષની ઉંમર દીક્ષા લીધી, રાઈટ, અને દીક્ષા પાડી નહોતા શક્યા, જેમ મરીચી નહોતા પાડી શક્યા, મેઘકુમાર નહોતા પાડી શક્યા. પણ મેઘકુમારને કેમ ભગવાને એમ કીધું, સમજાવ્યો અને કીધું કે તારો પૂર્વ ભળતો તું જો, તું આટલા કષ્ટની અંદર તું આટલો દુઃખી થઈ જાય છે, પૂર્વમાં કેટલું કષ્ટ એવું બેઠું હતું કે તું મરણાંત કષ્ટ આવ્યું હતું, તું મરી ગયો એના કારણે, તો તારો તો દેહ તારો પડી ગયો, એનો વિચાર કરતો. એમ કરીને પાછો વળ્યો અને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા મેઘકુમાર. થયું કે નહીં? તો ઋષભદેવ ભગવાન ના કરી શક્યા હતું? શું વિષાદ હતી એમના મનમાં? એમના માટે એ શું વિષાદમાં હતું કે મરીચીને ન સમજાવી શક્યા હોત? ત્યારે ભાઈ તું આમ નહીં કરતું, તો જો તને તારી વાર્તા કરું કે નહીં. પણ ભગવાનને ખબર હતી કે આ જ પ્રમાણેનો ક્રમ છે નિશ્ચિત. એ પોતે બી એમાં ફેરફાર કરવા માટે શક્તિમાન નથી. તો આપણે કોણ? આપણે બધા જ પ્રયત્નો કરીને જે કંઈ ઉદયમાં આવે ને ફેરફારનો જ પ્રયત્ન કર્યા કરીએ, બીજો ધંધો જ ના મળે.
જે કંઈ આવે સામે એમાં ફેરફાર, પતિ આવે પતિમાં ફેરફાર, પત્ની આવે પત્નીમાં ફેરફાર, બધામાં ફેરફાર કરો, બધામાં સુધારો કરો. પતિને સુધારી દો, પત્નીને સુધારી દો, બાળકોને સુધારી દો, મિત્રોને સુધારી દો, બધાને સુધારો. હા, પોતે થોડી સુધરવું. પણ કેમ સ્વીકાર નથી કરતા? જેમ છે તેમ. ને ઘણા 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 શું કહે છે, મને જ્યારે સાંભળો, ઘણા ઘણા આપણા સંતાનો મોટા થાય એટલે શું કહે છે, એક્સેપ્ટ મી એઝ આઈ એમ. નથી કહેતા? બોલો, છે કોઈને અનુભવ એવો? છે. આપણે એમને સુધારવા જઈએ શું કહે છે લોકો? યુ હેવ ટુ એક્સેપ્ટ મી એઝ આઈ એમ. આઈ એમ નોટ ગોઈંગ ટુ ચેન્જ. નથી કહેતા? બોલો. એ છે. અને are we able to accept as they are or as anybody is? પણ ત્યાં આપણું કર્તવ્ય છે ને એમને સુધારવાનું. જરૂર જરૂર. જ્યાં જવાબદારી છે આપણી, જ્યાં આપણું કર્તવ્ય છે ત્યાં જરૂર આપણે એનો પ્રયત્ન કરવાનો. પણ બિલો 18. પણ કર્તવ્ય જરૂર છે આપણું, પણ જો ન બને તો સ્વીકાર કરી શકો છો? બરાબર. કર્તવ્ય ખરું, પણ કર્તવ્યની શું વ્યાખ્યા કરી હતી આપણે ગઈકાલે? કરીને ભૂલી જવાનું. રાઈટ. હવે તમે ભૂલી જાઓ છો કરીને? Come back with a little higher. રેઝ ધ બાર. તો હા, તમે કર્તવ્ય પ્રમાણે તમારી જવાબદારી પ્રમાણે જરૂર કરો તમે, એને કોઈ ના નથી, વ્યવહાર છે. પણ અંદરથી શું કરવાનું છે? જ્યારે ન થાય ત્યારે શું? આર યુ એબલ ટુ ક્વાઇટલી એક્સેપ્ટ? સંભાળ પાછું. સંભાવથી. પાછું એમ ન થાય કે હવે પાછું મારું બીજું કર્તવ્ય એ છે કે ફરી વાર વાત કરું. કરો, જરૂર કરો, પણ એવરી સિંગલ ટાઈમ. હા, હા, એવરી સિંગલ ટાઈમ તમે જ્યારે કરો ત્યારે તમારા અંદરની અંદર એક અંશ માત્ર પણ દુર્ભાવ ના હોવો જોઈએ, દ્વેષ ભાવ ના હોવો જોઈએ. પણ દ્વેષ ભાવ તો તમે આપણા પેરેન્ટ્સની વાત કરીએ તો દ્વેષ ભાવ તો હોતો જ નથી ને એમાં. પણ દેટ્સ એ જ દુર્ભાવ છે, એ જ દુર્ભાવ છે ને. તમે એઝ ઇફ યુ આર વર્કિંગ, આઈ મીન એઝ ઇફ યુ આર ડુઈંગ એઝ ઇફ યુ આર ઓનિંગ દેટ પર્સન. એના પર સ્વામિત્વ કરો છો તમે. પતિ પત્નીમાં પણ એ જ પ્રમાણે છે, સ્વામિત્વ. કોણ કોનું સ્વામી થઈ શકે કહો તો મને? એટલે સ્વામિત્વ કરવાનું. આ ઊંધી ગંગા, આ ઊંધી ગંગા છે. સ્વામી કીધા છે કોને? પતિને. સ્વામી કોને કીધા છે? પતિને સ્વામી કીધા છે. તો પત્ની કેમ સ્વામિત્વ કરે? સ્વામી નહીં થાય. એવું નથી કીધું. તો કેમ આપણે સ્વામિત્વ કરીએ? બરાબર. તો એના કારણે સંઘર્ષ છે. તમે સ્વીકાર કરો જેમ છે તેમ. હા, પ્રયત્ન જરૂર કરો. તમને એમ લાગતું કે આનામાં હિતનું છે કામ. હમણાં જ મને બપોરે જ કીધું કે પેલા ભાઈના પ્લેટમાંથી અડધો લાડુ લઈ લીધું બેને, અને પછી કે એમના હિત માટે છે. મેં તો ભલે તો સારું, હિત માટે કરવાનું, જરૂર કરો, કર્તવ્ય છે તમારું, જરૂર કરો. એટલે તો ભાઈ એટલા નિરોગી દેખાય છે. હા, જરૂર છે, કર્તવ્ય છે તે તમે જરૂર. આપણે એક્સેપ્ટ કરી લઈએ કે જેમ થવાનું હશે તેમ થશે તો પછી મોટિવેશન નહીં આવે ને આપણને. નહીં કરવાની વાત નથી, પરિણામની વાત છે. પરિણામને સ્વીકાર નથી કરતા આપણે.
ચાલો પરિણામને એક આવ્યું એને સ્વીકાર કરો, પછી ભલે આગળ પ્રયત્ન કરો તમે, એનો કોઈ વાંધો નથી. પણ જે પ્રયત્ન કરો તે કેવા કરો, કેવી રીતે કરો? તો કે અંદર કોઈ પ્રકારનો દુર્ભાવ ના હોવો જોઈએ, કોઈ પ્રકારનો અભાવ ના હોવો જોઈએ. સદભાવથી કરો, સંભાવથી કરો તો જરૂર કરો, કોઈ ના નથી પાડતું. જ્ઞાનીઓ એમ નથી કહેતા કે તમે આ ન કરો, તમે ગ્રસ્ત તરીકે તમારી જવાબદારી છે, તમારી તો જરૂર નિભાવો તમે. પણ આપણા અંદરથી જે દુર્ભાવ, જે દ્વેષભાવ, જે કષાયના ભાવો, જે સંશ્લેષના પરિણામો છે એ ના હોવા જોઈએ. અણગમવાનો જે ફિલિંગ થાય છે આપણને, અણગમવાનો, તમે કંઈક કર્યું જે મને ના ગમ્યું અને હું તમને ચેન્જ કરવા, સુધારવા પ્રયત્ન કરું, એ નહીં. હા, તમારા હિતની વાત છે તો તમને કહે અને તમે કરો તો ઠીક છે, ન કરો તો પણ ઠીક છે. મારા અંદર તો ફેર ના પડવો જોઈએ. જો મારામાં એવો ગમો અણગમો દ્રઢ થયો કે આવ્યો અને એને કારણે જો મને દુર્ભાવ અંદર થયો તો હું ચૂકું. તો નુકસાન તો મને જ છે, નુકસાન તમને નથી. જે સ્વીકાર નથી કરતો એને નુકસાન છે, જે સહન નથી કરતો એને નુકસાન છે. સહન કરવું એમાં સજ્જનતા છે. સહન કરે તે જ સજ્જન છે, સહન કરે તે જ સાધુ છે, સહન કરે તે જ સંત છે અને સહન કરે તે જ સિદ્ધ છે. તો સિદ્ધાવસ્થાએ પહોંચવું હોય તો સહન કરવું. લોકો એમ કે મારે સહન કરવાનું, અમારે સહન કરવાનું. હા, કેમ? તો કે તે નક્કી કર્યું છે કે તારે આત્મકલ્યાણ કરવું છે, તને કોઈ ફોર્સ નથી કર્યો. યુ હેવ ડિસાઇડેડ દેટ યુ વોન્ટ ટુ ડુ ધીસ, તો તારે સહન કરવું જ પડે. પણ એકવાર આગળના એક સ્વાધ્યાયમાં આ જ પ્રશ્ન થયેલો કે જે થવાનું છે થવાનું જ છે, એમાં કાંઈ ફેર નથી પડવાનો. તો કે ધારો કે આપણા બાળકો હોય એને કીધું હોય કે ભાઈ હું તો પરીક્ષામાં પાસ થવાનો જ છું, વાય શુડ આઈ સ્ટડી, they say I'm not going to do anything, કારણ કે that's what I heard in the વ્યાખ્યાન. જે થવાનું છે તે આ પ્રક્રિયાથી થવાનું છે, આ વિધિથી થવાનું છે. સબ્જેક્ટ ટુ છે. ઇટ્સ નોટ હાજી ના એટલે હા, પણ એ શું કહે છે ને કે determination, the decision is based subject to these activities. એટલે હા, એ પ્રયત્ન સાધ્ય છે બનવાનું જે છે તે આ વિધિ કર્યા પછી થવાનું છે. તો એને કે તારે તો પછી એને એમ કહેવું તમારે કે તારું પેટ ભરાવાનું છે, ત્યારે તારું પેટ ભરાશે, તારે કંઈ ખાવાની પ્રક્રિયા કરવાની જરૂર નથી. શા માટે તું ખાવાની ક્રિયા કરે છે? વાય ડુ યુ હેવ ટુ ગો થ્રુ ઓલ ધીસ થિંગ? એટલે જે રિઝલ્ટ આવે છે એને કહીએ છીએ જે થવાનું રિઝલ્ટ, આ ક્રિયાને નહીં. નહીં, પણ રિઝલ્ટ જે આવવાનું છે એ આ ક્રિયાથી આવવાનું છે, એ સમજવાનું શું છે કે આ જે પ્રક્રિયા જે પ્રોસેસ છે એ પ્રોસેસથી રિઝલ્ટ આ આવવાનું છે. ભગવાન જ્યારે સર્વસંગ પરિત્યાગ કરે છે ત્યારે એમને ખબર છે કે આ હું કરું તો મને મોક્ષની પ્રાપ્તિ છે. એમ આપણને બતાવી ગયા કે તું આ કરીશ તો તને મોક્ષની પ્રાપ્તિ. હવે હું એમ કહું કે મારું જ્યારે મોક્ષ થવાનું ત્યારે ભગવાન મને જોયો હશે ત્યારે મારું મોક્ષ થશે, મારે અત્યારથી પ્રયત્ન કરવાની જરૂર છે. Why should I worry about it? Why should I do anything? હા, તો કે મોક્ષ મેળવવો હોય ને તો મોક્ષની પણ એની પ્રોસેસ છે. If you don't do that, don't go through that process, you don't achieve that, you don't accomplish that. એમ નથી ક્રમબદ્ધ પર્યાય કાંઈ. સમજાય છે? તમે તમારા વ્યવહાર જીવનમાં અને સંસારમાં અને તમારા ગ્રસ્તીપણામાં તમે એક પણ વસ્તુ એમ નથી કરતા. તમે છોડો છો ક્રમબદ્ધ પર્યાય પર. હા, જે થવાનું છે થશે, મારું પેટ ભરાવાનું છે ભરાશે, હું શા માટે પ્રયત્ન કરું એના માટે? કરો છો કોઈ? મને પૈસા મળવાના છે મળશે, મારે ધંધો કરવાની શું જરૂર છે, નોકરી કરવાની શું જરૂર છે? કરો છો કોઈ? એક પણ વસ્તુ તમે નથી કરતા, તો અહીંયા કેમ? વાય ડબલ સ્ટાન્ડર્ડ? તો જ્યારે કોઈ એમ પૂછે કે, જ્યારે કોઈ એમ કે એનો અર્થ શું થયો? ઘણા નહીં પણ કોકો મને આવે ને કહેતા હોય કે ભગવાને જેવો અમારો મોક્ષ જ્યારે મોક્ષ જોયો હશે ત્યારે અમારો મોક્ષ થશે, અમારે શા માટે ત્યારે પ્રયત્ન કરવો? મેં કીધું તમને ખબર છે આ કોને વિચાર આવે? આ વિચાર કોને આવે? જે દુર્ભવી જીવ હોય ને એને આ વિચાર આવે. દુર્ભવી જીવ કોને ખબર છે? જેને ઘણું સંસાર પરિવર્તન બાકી છે એને જ આ વિચાર આવે, બીજાના વિચાર જ ના આવે.
એને તો એમ જ થાય કે પ્રભુએ મને આ માર્ગ બતાવ્યો છે, માર્ગ હું કેટલી ઉત્સાહથી કરું અને કેટલી શીઘ્રતાથી કરું કે જેટલી મને ભગવાને જ્યારે જોયું થશે ફેર ઇનફ, ધેટ્સ ટ્રુ. મને નથી ખબર, પણ ભગવાને એટલું પણ કહ્યું છે સાથે સાથે કે તું આ કરીશ તો તારો મોક્ષ છે. હા, જ્યોતિષ પાસે જઈએ ને આપણે ઇન્ડિયામાં પરીક્ષા આવતી હોય ને ત્યારે એ હું પાસ થઈશ કે ના પાસ થઈશ એમ પૂછે ને, જ્યોતિષ શું કહે આપણને? 5 મિનિટ સુધી જોયા કરે આપણો હાથ, પછી કે બેટા તું મહેનત કરીશ તો પાસ થઈશ. તો આપણે શું કે ભાઈ તો મને ખબર હતી. તો તમે નવું શું કીધું? એમ છે અહીંયા તો એની પ્રોસેસ તો કરવી પડે, પ્રક્રિયા તો કરવી પડે. યુ હેવ ટુ ગો થ્રુ ધ થિંગ. અને જેને એવું લાગે છે જે એ જ્યારે કહે છે ને ત્યારે માનવું લે કે એ નપાસ જ થવાનો છે, નહીં તેને એવું સૂઝે જ નહીં. તો એ પ્રમાણે જે વસ્તુમાં આપણી રુચિ હોય એને આપણે કહીએ કે ભગવાને જે જોયું હશે એક્ઝેક્ટલી તો આપણે કરીએ છીએ. કરો જ છો તમે. તો આમાં રુચિ આવે તો જ તમને પ્રાપ્તિ થવાની છે, નહીં તો રુચિ વગર પ્રાપ્તિ છે જ નહીં. કારણ તમારું પુરુષાર્થ જ ના આવવું પડે, તમારું વીર્ય એ બાજુ ફોરે જ નહીં. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદ્દહે, તે પ્રમાણે જ જવાનું છે તમારું. તમને જેમાં રુચિ છે એમાં તમારું પુરુષાર્થ ઉપડવાનું જ છે, એમાં તમારું વીર્ય ઉપડવાનું જ છે, નીકળવાનું જ છે, એને ધારા વહેવાની જ છે. અને જે રુચિ નથી ત્યાં તો તમારી ધારા તમારી કુંઠિત થઈ જવાની છે, એને પ્રાપ્તિ જ નથી થવાની. તમને પરિણામથી તમે વિચાર કરો એનો ફળ, અને ફળ જ્યારે આવે, જો તમે કંઈક કોઈને સુધારવાનો પ્રયત્ન કર્યો અને એ વ્યક્તિમાં સુધારો આવ્યો તો તમારે શું વિચારવાનું? બોલો, તમારે શું કરવાનું? I'm successful. વી ડોન્ટ ડુ ધેટ. આપણે શું માનીએ છીએ કે જો આ મેં કીધું ને મેં કર્યું ને માટે થયું. હા, આપણે છે ને કંઈ સફળતા મળે ને આપણને તેની ક્રેડિટ બહુ જલ્દી લઈએ છીએ આપણે, ખરું? અને તમને ખબર છે કે તમે નિષ્ફળતા મળે તો બી આપણે ક્રેડિટ લઈએ છીએ. નિષ્ફળતા મળે આપણને તો શું કરીએ છીએ આપણે? નહીં, હે? ના ના નહીં. નિષ્ફળતા મળે ત્યારે આપણે કોઈ નિમિત્ત ગોતીએ છીએ કે કોનો વાંક આમાં હતો, મેં તો બધું બરોબર કર્યું હતું. કરીએ છીએ કે નહીં? somebody must be responsible for this failure. That's our driving force in our life. ના આધારે તો આપણે જીવીએ છીએ. એટલે તો આપણું પરિભ્રમણ ચાલુ જ છે, રાઈટ? પરિભ્રમણ આપણું આટલું અત્યાર સુધી અનાદિકાળથી ચાલુ રહ્યું છે એનું કારણ શું? બિકોઝ ઓફ ધીસ, કે બંનેની અંદર આપણે અભિમાન કરીએ છીએ. નિષ્ફળ થયા તો જો આણે મને આમ ના કર્યું હોત કે આવું ના થયું, આ વસ્તુ આમ ન હોત તો મને બરોબર હું આમાં સફળતા મેળવેત. એટલે કાં તો પદાર્થનો, કાં તો વ્યક્તિનો, કાં તો પરિસ્થિતિનો દોષ કાઢીએ છીએ આપણે, પોતાનો દોષ નથી કાઢતા આપણે. ખ્યાલ? તો નિષ્ફળતામાં પણ તમે અહંકાર કરો છો, અભિમાન કરો છો. સફળતામાં તો અભિમાન કરો જ છો, પણ અભિમાન વગર તો રહેતા જ નથી આપણે. તો માટે જો ત્યાગની વ્યાખ્યા ભગવાને શું કરી છે? આત્મપરિણામથી અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. શું થયું? આ વસ્તુને મૂકી એને છોડી મેં કે ત્યાગ કર્યો, એને ત્યાગ નથી કીધું ભગવાને. કોને કીધું ત્યાગ? એ પહેલો શબ્દ આત્મપરિણામનો. આત્મપરિણામ એટલે ભાવ. થી અન્ય પદાર્થનો, આ અન્ય પદાર્થ છે, તાદાત્મ્ય અધ્યાસ
એને મારવું એ જે કર્યું છે ને મારાપણું, તાદાત્મ્ય અધ્યાસ કહેવાય એને, મારાપણું, મમત્વ કર્યું છે, એને છોડવું, એનો ત્યાગ કરવો, એને ભગવાન ત્યાગ કહે છે. આ રૂમાલ મારી પાસે જ રહે છતાં મેં એનો ત્યાગ કર્યો છે. બોલો, આ વસ્તુ મારી પાસે જ રહે અને છતાં હું એમ કહું કે મેં એનો ત્યાગ કર્યો છે. વસ્તુનો ત્યાગ નથી, પણ મમત્વનો ત્યાગ. પણ એમાંથી જો મેં મારું મમત્વ કાઢ્યું હોય, મમત્વનો ત્યાગ કર્યો હોય એમાંથી, તો પછી શું થાય કે આનું કંઈ પણ થાય તો મને કંઈ લાગે વળગે નહીં. એને ભગવાન ત્યાગ કહે છે. બધી વસ્તુઓ માટે એવું નહીં કે ના, ના. બધી વસ્તુ માટે. આ તો દાખલો આપ્યો યાર. એટલે આપણું ઘર હોય, બંગલો હોય તો પણ વાંધો નહીં. હા, બધા વસ્તુ. અને સાથે મમત્વની એવું જોઈએ બસ આપણને. પછી મેં પત્ની હોય, પતિ હોય, દીકરા હોય, દીકરી હોય, બધા જ હોય. બધે હોય. ઘર છોડાય. ઘર છોડાવી દીધું. હવે આજે તીર્થંકરની વ્યાખ્યા છે ત્યાગની, એ સારી એટલે કામ પતી જતું. ભગવાન તો કહે છે, ભગવાન કરી છે કે ભગવાન કહે છે, તીર્થંકર ભગવાન કહે છે. દ્વાદશ, તો આપણે તપ અને ત્યાગની વ્યાખ્યા કરી. દ્વાદશાંગી રૂપ સર્વ આગમનું જ્ઞાન કરીને પણ તેના સારભૂત પરમાત્મા ધ્યાનમાં રહેવાની જરૂર છે. ગયા વખતે વાત કરી હતી, દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન જેને છે એવા શ્રુતિ કેવડી પણ અત્યારે અનેક શ્રુત કેવડી અત્યારે નિગોદના લાભે છે. બિલીવ દેટ? જેને દ્વાદશાંગી એટલે બધા આગમનું જ્ઞાન હોય એ નિગોદમાં જાય એમ છે. હાર્ડ ટુ બિલીવ ને, છતાં ગયા છે. શું કામ? ગયા વખતે ઓલા ફાનસનો દાખલો આપી યાદ છે? હા, ફાનસનો દાખલો આપ્યો નહીં? કોને યાદ છે ફાનસનો દાખલો? યાદ? આપણે દેશમાં ફાનસ હતા ને, ફાનસ, લેન્ટર્ન્સ શું કહે છે? લેન્ટર્ન, ફાનસ તો જોયા છે ને? એનો દાખલો આપ્યો તો યાદ છે? હવે યાદ આવે નહીં? આપણે દેશમાં શું હતું, ફાનસ હોય, રાત સાંજ પડે ઇલેક્ટ્રિસિટી નહોતી ગામડામાં, તો ફાનસ કરતા હતા અજવાળામાં, એના માટે, લાઇટ માટે. તો દરરોજ સાંજના એનો જે ગોળો હોય ને, કાચનો ગોળો હોય, એ કાઢી અને એને આપણે સાફ કરતા, ખરું? અને પછી ફાનસ સળગાવતા. તો દરરોજ સાફ કરીએ, દરરોજ સાફ કરીએ, તો પ્રકાશ જે છે એ તમને સરખો મળે. આ જે સાફ કરવાની પ્રક્રિયા છે ને, જે આ અંદર જે છે જ્ઞાનનો પ્રકાશ છે, આ સાફ કરવાની પ્રક્રિયા છે. જ્ઞાનાવરણી ક્રમને આપણે ક્ષોભક્ષમ કરીએ છીએ દરરોજ. એવી રીતે આપણા આત્મા ઉપર જ્ઞાનાવરણી કર્મ હોય, એને આપણે જ્ઞાનાવરણી કર્મના ક્ષોભક્ષમથી એને સાફ કરીએ છીએ. તો આમ પ્રકાશ એટલે વસ્તુનું આપણને જાણ થાય છે. જ્ઞાનાવરણી કર્મનો ક્ષોભક્ષમ થયો તો આપણને વસ્તુને જ્ઞાન થાય છે, ખરું? પણ દરરોજ તમને કર્યું અને દરરોજ તમારે સાફ કરવું પડે ને, તો કે એનું શું કારણ? એવું ના બને કે જે આપણે કરવું જ ના પડે સાફ દરરોજ. તો કે જે મલિનતા જે છે, મલિનતા ક્યાંથી આવે છે? એની વાટ હોય ને, વાટ, એ વાટની અંદરથી મેસ, એ મલિનતા છે, એ દરરોજ એને લાગ્યા કરે છે. તો જ્યાં સુધી તું વાટને ચોખ્ખી ના કર ત્યાં સુધી મલિનતા રહેવાની છે. તો વાટ જે છે એ મોહનીય કર્મની મલિનતા છે. તો કે જ્યાં સુધી તું એ મોહનીય કર્મની મલિનતાને દૂર ન કરે ત્યાં સુધી તું જ્ઞાનાવરણી કર્મના ક્ષોભક્ષમ રૂપી ફાનસના ગોળાને તું સાફ કરે જ જાય, કરે જ જાય, કરે જ જાય, પત્તો ન ખાય. તો કે શ્રુતિ કેવડી શું કરે છે? શ્રુતિ કેવડી અભ્યાસથી, દ્વાદશાંગીનો અભ્યાસથી પોતે જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાનાવરણી કર્મનો ક્ષોભક્ષમ એટલું બધું જબરજસ્ત કરે કે દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન એને હોય, પણ વિતરાગતા નથી આવી અંદર. મૌનિક કર્મનો ક્ષય નથી કર્યો,
એને કારણે એ જ્ઞાનાવરણી કર્મનું ક્ષયોપશમ કર્યા જ કરે પણ એ મલિનતા દૂર ન થાય. એટલે મોહની કર્મની મલિનતાને દૂર કરવા માટે એ વાટની અંદરથી જે મલિનતાનો ઉદ્ભવ થાય છે એમાં જ પ્રમાર્જન કરી અને એને દૂર કરે તો ફરી તને આવો જ્ઞાનાવરણી કર્મનો એની જે મલિનતા છે એ તને તારા પ્રકાશને રૂંધે નહીં. તો ભગવાન શું કરે છે? એમનો પ્રયત્ન શું હોય છે? એમને જ્ઞાનાવરણી કર્મનો ક્ષય કરવાનો પ્રયત્ન નથી હોતો, દર્શનાવરણીનો ક્ષય કરવાનો પ્રયત્ન નથી હોતો, અંતરાયનો કર્મનો ક્ષય કરવાનો પ્રયત્ન નથી હોતો. માત્ર મોહની કર્મનો ક્ષય કરે છે. મોહની કર્મનો ક્ષય કરીને 10મા ગુણસ્થાનકના અંતે જ્યારે વિતરાગતા પ્રગટ કરે છે સંપૂર્ણપણે, ત્યારે 12મા ગુણસ્થાનક 11મા ગુણસ્થાનક જતા નથી. 12મા ગુણસ્થાનકની અંદર ઓટોમેટિક જેના આધાર ઉપર જ્ઞાનાવરણીય દર્શનાવરણીના અંતરાય કર્મ ઊભા હતા એવું મોહની કર્મ નષ્ટ થયું. એટલે પ્રયત્ન વગર જ્ઞાનાવરણીય દર્શનાવરણીના અંતરાય કર્મ 12મા ગુણસ્થાનકમાં નાશ પામે છે અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અનંત વીર્ય પ્રગટ થાય છે. પણ શું કારણ બન્યું? મોહની કર્મના નાશથી જ્ઞાનાવરણી કર્મ પણ નાશ પામ્યું, દર્શનાવરણી કર્મ પણ નાશ પામ્યું અને અંતરાય કર્મ પણ નાશ પામ્યું. આપણે આપણા આત્માનું જ્ઞાન પ્રગટ કરવું હોય તો પહેલાં પહેલું કામ મોહની કર્મને તોડવાનું છે. એમાં પણ દર્શન મોહનીનું કર્મ તોડવા માટે આપણી પાસે તાકાત નથી. એ માટે આપણે ગુરુ પાસે જવું પડે. પણ આપણે ચારિત્ર્ય મોહનીના ક્ષયોપશમને કરી શકીએ અથવા ઉપશમ કરી શકીએ આપણે. તો ચારિત્ર્ય મોહની ઉપર આપણે વર્ક કરવાનું છે. ચારિત્ર્ય મોહની અંદર 4 કષાય અને 9નો કષાય. દર્શન મોહ તો તમે પ્રભુ અને ગુરુમાં શ્રદ્ધા કરી એટલે દર્શન મોહથી ગયું તમારું. અહીંયા કીધું ને, શુદ્ધ આત્મા જ એક પ્રાપ્ત કરવા યોગ્ય છે એવી રુચિ, તે સમય દર્શન છે. તો સમય દર્શન થયું. એકમાત્ર મારી હવે રુચિ શું થઈ? એ મારે મારો આત્મા પ્રાપ્ત કરવો. તો એના માટે હું ગુરુ અને પરમાત્મા પાસે ગયો. તો દર્શન મોહની તો ગયું, આપણાથી જાય નહીં. આપણે તો માત્ર પ્રભુના ચરણે જવાનું છે, ગુરુના ચરણે જવાનું છે. એનાથી આપણું દર્શન મોહની ગયું અને સમય દર્શનની પ્રાપ્તિ થઈ, ભલે વ્યવહારથી પ્રાપ્તિ થઈ. અને પછી આપણે કામ શેના ઉપર કરવાનું છે? આપણા કષાયો ઉપર. કારણ કે ચારિત્ર્ય મૌન ઉપર એક જ પુરુષાર્થ છે અને ચારિત્ર્યનો બીજો અર્થ જ પુરુષાર્થ. તો ચારિત્ર્ય મૌનનો પુરુષાર્થની અંદર કષાયને ઉપશાંત હતા. આજે અમે તેમને કહ્યું કષાયને ઉપશાંત કરો. ક્રોધ, માન, માયા, લોભ અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, 3 ભેદ. આ 9નો કષાય. આ 4 કષાય, 9નો કષાય, એને ઉપશમ આવો. તો જ્ઞાનીઓ એમ કહે છે કે ગમે તેમ કરીને ઉદયમાં આવેલા અથવા નહીં આવેલા એવા કષાયોને ઉપશાંત કરો. ગમે તેમ કરીને, મરીને પણ આ કરો. અને પછી આટલું કરશો તો દર્શન મોહનીની શુદ્ધિ થવાની છે. So basically the mohiya karma is the root cause of એવરીથિંગ. everything. સંસાર પરિભ્રમણનું મૂળ કારણ જ મૌની છે. તો મૌની કર્મ આપણા માટે માત્ર એટલું જ કે કષાયની ઉપશાંતતા અને રુચિની અંદર આપણા અથવા તો આપણા અભિલાષાની અંદર, આપણી ઈચ્છાની અંદર જગતનો કોઈ પદાર્થ નહીં, માત્ર એક મોક્ષ અથવા આપણો શુદ્ધ આત્મા, એ જ રહેવું જોઈએ. આ જ માર્ગ છે. હવે એનાથી ઊંધું કરીએ તો સંસાર છે અને એ કરીએ તો મોક્ષ છે, મોક્ષની પ્રાપ્તિ છે. તો દ્વાદશાંગી રૂપ સર્વ આગમનું જ્ઞાન કરીને પણ તેના સારભૂત પરમાત્મા ધ્યાનમાં રહેવાની જરૂર છે. એ એનો સાર છે. સમગ્ર દ્વાદશાંગીનો સાર એક જ છે. એગમ જાણે સબ્બમ જાણે, સબ્બમ જાણે એગમ જાણે. આચાર્ય સૂત્રમાં આ સૂત્ર આવે છે. એકને જાણ્યો તે તો સર્વને જાણ્યો છે અને સર્વને જાણ્યાનું ફળ જો જોઈએ તો એકને જાણવું હોય. એક એટલે આત્મા. તો કે આત્માને ન જાણ્યો તો દ્વાદશાંગીનું જ્ઞાન કર્યું તો પણ તને મોક્ષની પ્રાપ્તિ ન થાય. માટે શ્રુત કેવડી નિગુદમાં જાય છે આત્માને ભૂલીને.
શબ્દ ત્યાં પ્રમાદ વાપર્યો છે, પણ પ્રમાદનો અર્થ ત્યાં એ રીતે કર્યો છે કે આત્માનું કલ્યાણ તરફ અનાદર. પરમાત્મા ધ્યાન વડે નિજ શુદ્ધ આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. આ કલાપુરુષોની મહારાજ સાહેબ પણ આ જ કહેતા હતા કે પ્રભુ ભક્તિથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જાણીને અનુભવવું તેમજ જ્ઞાનની સાર્થકતા છે. જાણીને અનુભવવું, અનુભવમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જાણ્યું વ્યર્થ છે. જેમ પાકશાસ્ત્રને જાણવાથી પેટ ભરાતું નથી, રેસીપીને માત્ર ગોખવાથી પેટ ભરાતું નથી. હમણાં મુનિ મહારાજો સાથે અમુક શ્રાવકો પણ વિહારમાં નીકળ્યા હતા. એમાં અમુક થાકે ને, આપણે તો બધા ટેવ ના આવે ને, એટલે તો કંઈક થોડાક ભૂલા પડ્યા કે એવું કંઈક થયું અને રસ્તો કંઈક કાચો આવ્યો ને એવું બધું. તો ઓલો જે ભૂમ્યો હતો સાથે એને લીધેલો, પછી જતા હતા, એમાં જે થાકેલા હતા બધા અમુક એ કયા કરે ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે, સ્થાન ક્યારે આવશે. એટલે ભૂમ્યો કે ભાઈ મને ખબર છે કે આપણે થોડાક ભૂલા પડ્યા છે, હું ભૂમ્યો છું છતાં ભૂલા પડ્યા છે, પણ પૂછને से रास्ता नहीं आता है, चलने से आता है. એમ પાકશાસ્ત્રનું એટલે રસોઈનું કે રેસીપીનું જ્ઞાન માત્રથી આપણને પેટની ભૂખ નથી ભાંગતી, એ કરવાથી ભાંગે છે. પણ ભોજનથી પેટ ભરાય છે. ત્રણ ગુપ્તિની જેમાં મુખ્યતા છે એવી નિર્વિકલ્પ વિતરાગ સમાધિ એ જ કેવળ જ્ઞાનનું બીજ છે. ત્રણ ગુપ્તિ એટલે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાય ગુપ્તિ. આપણે 5:15 સુધી લેવું છે ને. ભગવાનનો જે ઉપદેશ છે એ ત્રણ ગુપ્તિ રૂપ છે કે તારા મનને પણ ગુપાવી દે, વચનને પણ ગુપાવી દે, મૌન થઈ જા અને કાયાને પણ સ્થિર કરી દે, તો તારો આત્મા તને પ્રાપ્ત થશે. આત્મધ્યાનથી આત્મ સ્વરૂપ અનુભવાય અને વિશ્વ સ્વરૂપ પણ તેના ખરા સ્વભાવમાં જાણી શકાય છે. વિતરાગ ભાવવાળી નિર્વિકલ્પ સમાધિ મોહરૂપી વાદળોને વિખેરી નાખે છે. અગ્નિનો એક નાનો કણ ડુંગર જેટલા લાકડાના ઢગલાનો નાશ કરે છે, તેમ પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં એક નિમેષ જેટલો સમય એક રસ થવાય તો ડુંગર જેટલો પાપનો ઢગલો બળીને ખાક થઈ જાય છે. ભગવાન શું માગે છે આપણી પાસે? આપણી પાસે માત્ર એક શુદ્ધ ક્ષણ માગે છે કે તારા જીવનની એક જ શુદ્ધ ક્ષણ તું મને આપ, તો તારો નિસ્તાર છે ભવસાગરમાંથી. કેમ બને? એક શુદ્ધ ક્ષણ ના આપી શકીએ આપણે, અનાદિકાળથી નથી આપી. શુદ્ધ આત્મધ્યાનનું આ સામર્થ્ય છે. આ સામર્થ્યની વાત કરી હતી, તમને યાદ હોય તો શુક્લ ધ્યાનની વાત કરી હતી, તમને યાદ હોય તો. એક ક્ષણની અંદર કેટલી તાકાત છે, શુક્લ ધ્યાનની એક ક્ષણની અંદર કેટલી તાકાત છે કે આપણા આત્મા પર લાગેલા અનંતા કર્મો અનાદિકાળના એને એક ક્ષણની અંદર બાળીને ભસ્મીભૂત કરી નાખે એટલી તાકાત છે શુક્લ ધ્યાનની એક ક્ષણની. રાઈટ? એટલું જ નહીં, તમને યાદ હોય તો અનંત જીવોના કર્મો અનંત હોય ને અનાદિકાળના, એ એક જ જીવની અંદર સંક્રમી જાય, બની ન શક્યા પણ માની લો કે સંક્રમી જાય તો પણ એ બધાય કર્મોનો ક્ષય શુક્લ ધ્યાનની એક ક્ષણની અંદર છે. એટલું સામર્થ્ય છે એમાં. સમજાય છે? અને એ શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરવા માટે ધર્મ ધ્યાન એ એનો ઉપાય છે, અથવા તો સ્ટેપ છે. ધર્મ ધ્યાનના પછી 4 પ્રકાર કીધા હતા ને, એમાં પહેલું જ ધર્મ ધ્યાન છે આજ્ઞા વિશે. પરમાત્માની આજ્ઞા શું છે એ પહેલું જ છે. તો એટલા માટે આજ્ઞા એ જ ધર્મ કીધો છે, એટલું મહત્વ આપ્યું છે ને. બોલો. માટે શુદ્ધ આત્મ સ્વરૂપમાં વૃત્તિ કરવી અને બીજી સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરવો
આવા સર્વસ્વના ત્યાગીને આત્માનો અનુભવ થાય છે. હવે એમાં ત્યાગ કરવાનો ખરેખર આવતો જ નથી. જે વસ્તુ તુચ્છ છે, જે વસ્તુની કોઈ કિંમત નથી, એનો તમે ત્યાગ કરો એમ કહો છો? ગ્રાસિયાલમાં જેમ કાઢી નાખો છો એમ કોઈને કહેવા જાઓ છો કે મેં બધી કેટલી બધી વસ્તુનો ત્યાગ કર્યો? તમે નથી કહેતા? અરે તે નકામી વસ્તુઓથી કાઢી નાખી એમ કહો છો તમે. તમે ત્યાગ કહો છો શબ્દ વાપરો છો કયો દિવસ? શું કહો છો કે નકામી વસ્તુ હતી, તુચ્છ વસ્તુ હતી, કામની નહોતી, કોઈ કિંમત નહોતી એની, એ કાઢી નાખી અમે. હા, જગ્યા રોકતી હતી ઘરમાં. એવી રીતે આપણા આત્માની અંદર જગ્યા રોકતી એવી નકામી તુચ્છ વસ્તુઓ, એનો તમે ત્યાગ નથી કરતા, એને કાઢી નાખો છો. આત્મા આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્માથી આત્માને વિશે રહેલો છે એમ જાણે નહીં ત્યાં સુધી પરમ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આ ષટકાર કહેવાય એને, નિશ્ચયથી ષટકાર કહેવાય એને. એમાં બીજી કોઈ અપેક્ષા નહીં. સંભાવમાં પરિણમેલા મન મંદિરમાં, જો પહેલું શબ્દ શું વાપર્યો છે? સંભાવ. ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ. સંભાવમાં પરિણમેલા મન મંદિરમાં આત્મદેવ સ્થિરતા કરીને રહે છે. શત્રુ મિત્ર, સુખ દુઃખ, નિંદા પ્રશંસા, જીવન મરણ, હર્ષ, આ બધા દ્વંદ્વો છે. દ્વંદ્વાતીત થવાનું છે. દ્વંદ્વથી અતીત એટલે એનાથી પર ઉઠવાનું છે. આ બધા દ્વંદ છે. હર્ષ, શોક, રાગદ્વેષ ઇત્યાદિ પ્રસંગોમાં અથવા નિમિત્તોમાં જેનું મન રાગદ્વેષ વિનાનું રહી શકે તે સમચિત્તવાળો કહેવાય છે. એને ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞ કીધો. પ્રકૃષ્ટ એવું જ્ઞાન, વિવેક જ્ઞાન, એની અંદર જે સ્થિત છે એ સ્થિત પ્રજ્ઞ છે. અને એ અહીંયા આપણે અહીંયા સમભાવ રૂપે કહે છે. જે પવિત્ર આત્મા અથવા સમચિત્તવાળો સાધક 5 ઇન્દ્રિયોના વિષયો અને મન સંબંધી વિકલ્પ જાળોનો સર્વથા નિરોધ કરી, આપણે વાત કરીને હમણાં સમ્યક દર્શનની ભાઈને, તો એમાં 5 ઇન્દ્રિયોના વિષયની નિબંધતાની વાત કરીને એ બધા વિતરાગ, નિર્વિકલ્પ, સ્વસંવેદન જ્ઞાનમાં એકતાર થઈને રહે છે, તેને વિશેષ પ્રકારે આત્મિક સુખનો અનુભવ થાય છે. આ તમારે વેદકતાનું જે વ્યાખ્યા જોતી હતી ને, આ બધી વ્યાખ્યા વેદકતાની. આ સુખ પોતાને પોતાથી અનુભવાતું હોવાથી સ્વસંવેદ્ય છે. બીજા દ્વારા આપણે આ અનુભવી શકતા નથી. તેમાં બીજા કોઈની મદદ કે બીજી કોઈની વસ્તુની અપેક્ષા હોતી નથી. મારા સુખની જવાબદારી મારી, મારા આનંદની જવાબદારી પણ મારી. તમે મને સુખી પણ ના કરી શકો, તમે મને આનંદ પણ ના કરી શકો, આપી શકો, અને તમે મને દુઃખી પણ ના કરી શકો. અને આપણે શું માનીએ છીએ? આપણે શું માનીએ છીએ કે હું ગેમ જોઉં તો મને સુખ, મને આનંદ. એ જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માનો આનંદનો અનુભવ થઈ શકે નહીં. આ તમે દાખલો આપ્યો ખાલી. તમને જોયું એટલે મને બહુ આનંદ થાય છે. તમે મારા આનંદને બહુ નિમિત્ત બનો છો, હે ને? તો હા, નિમિત્ત જરૂર બની શકીએ. બીજાના આનંદની અંદર આપણે નિમિત્ત જરૂર બની શકીએ. બીજાના સુખ દુઃખની અંદર નિમિત્ત જરૂર બની શકે. નહીં તો આપણા પરિણામ નિર્ધ્વંસ થઈ જાય. નહીં તો શું થાય કે હું ક્યાં તને દુઃખી કરું છું? હું તને મારું કરું તો તને દુઃખી થોડું કરું છું? તો તારા કારણે દુઃખી થાય છે. એવા પરિણામ થઈ જાય આપણા. એવું નથી. આપણે નિમિત્ત જરૂર બનીએ છીએ. કોઈના સુખની અંદર પણ નિમિત્ત બનીએ, કોઈના આનંદમાં પણ નિમિત્ત બનીએ, અને કોઈના દુઃખમાં પણ આપણે નિમિત્ત બનીએ. તો આપણે હંમેશા એમ વિચારવું કે આપણે કોઈના આનંદમાં, કોઈના સુખમાં નિમિત્ત બનવું, દુઃખમાં નિમિત્ત ના બનવું. એ અહીંયા સમજાવે છે આપણને. સર્વથા નથી એવું, એકાંત નથી એવું, સર્વથા નથી. પણ આપણી શક્તિ પ્રમાણે, આપણે ભક્તિ પ્રમાણે, આપણી આપણને જેવી આપણી ક્ષમતા હોય એ પ્રમાણે જરૂર પ્રયત્ન કરવો. કોઈના પણ આનંદ, કોઈના પણ સુખ, કોઈના પણ તો હા જરૂર કરવો. પણ કોઈના દુઃખમાં નિમિત્ત ના બનવું.
એવું ના કરવું કે જેના કારણે આપણા કારણે કોઈને દુઃખ થાય, આપણા કારણે કોઈને સંકલેશના પરિણામ થાય, કોઈને કારણે આપણા કારણે કોઈને ક્લેશ થાય, એવું તો ક્યારેય પણ ન કરવું. હા, આપણા કારણથી કોઈને કંઈક સારું લાગતું હોય, કોઈને કંઈક મનમાં શાંતિનો અનુભવ થતો હોય. તમે જો તમે ધારો કે હોસ્પિટલમાં જાઓ, કોઈ તમારો મિત્ર હોય કે કોઈ ભાઈ અને બીમાર હોય, તમે ત્યાં જઈને માત્ર એને હાજરી આપો, એને માથે હાથ ફેરવો કે એને પંપાળો કે તો એને શાંતિનો, એનો આનંદનો, એને સુખનો અનુભવ થાય. એ જરૂર કરો. તમે નિમિત્ત બની શકો છો. એ રીતે ચોક્કસ બની શકો છો. પણ કોઈના પણ ક્લેશના કારણમાં નિમિત્ત ના બનો, કોઈના દુઃખના કારણમાં નિમિત્ત ના બનો, કોઈને કોઈ એવો વિભાવ થાય એવા કારણો નિમિત્ત ના બનો. પણ આ નિમિત્ત તમે જરૂર બની શકો છો. પણ સર્વથા નથી એમ મેં એટલા માટે કીધું કે એ તમારા હાથની વાત નહીં. તમે કરો બી ખરા આ બધી વસ્તુ, છતાં એને ન પણ ગમે અને ન પણ એ સુખી થાય, અથવા ન પણ એને સુખનું ઉપજે, એને ન પણ ગમે એવું પણ બને. એટલે સર્વથા નથી, પણ છતાં પ્રયત્ન તો આપણે કરવો જોઈએ, જરૂર કરવો. તેમાં બીજા કોઈની મદદ કે બીજી વસ્તુની અપેક્ષા હોતી નથી. માટે આનંદ ઘન આત્મામાં મગ્ન થવામાં માનવ ભાવની સાર્થકતા રહેલી છે. આ પ્રમાણે આજે આપણે અહીંયા સુધી વિચાર્યું. હવે શુદ્ધ આત્મદ્રવ્યની મધુરતા એ લઈશું આગળ. જોઈએ ક્યાં સુધી આપણે થાય છે. કાલે આપણે જરા થોડુંક શોર્ટ છે નહીં પીરિયડ? કેમ? 11 થી 4 છે. બરાબર, ઠીક છે, ચાલો. સુખધામયનંત સુસંત ચહી दिन रात्र रहे तद ध्यान वही पर शांति अनंत सुधामय जे प्रणमु पद ते वरते जयते ओ प्रणमु पद ते वरते जयते. सद्गुरु देव की जय. महावीर स्वामी भगवान की जय. जय जय.